સુરત મનપાની છેલ્લી સામાન્ય સભામાં મુગલસરાય હવે તાપી ભવન અને વિસ્તારનું નામ તાપીપુરા શાસકોએ કર્યું છે। સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં બે ઐતિહાસિક દરખાસ્તો રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી। અધ્યક્ષ સ્થાનેથી દક્ષેશ માવાણીએ મનપાના મુખ્યાલય મુગલસરાયનું નામ બદલવાની તેમજ આસપાસ મુગલસરાય વિસ્તારનું નામ બદલવાની દરખાસ્ત રજૂ કરી હતી। દરખાસ્ત મુજબ સુરત મહાનગરપાલિકાના મુખ્યાલય મુગલસરાયનું નામ હવે તાપી ભવન રાખવામાં આવશે, જ્યારે આસપાસનો મુગલસરા વિસ્તાર તાપીપુરા તરીકે ઓળખાશે। બંને દરખાસ્ત રજૂ થતા સભાખંડમાં બેઠેલા તમામ નગરસેવકો ઊભા થઈ ગયા હતા। બેન્ચ થપથપાવી તેમજ સનાતન ધર્મને જય સહિતના નારા લગાવી નિર્ણયનું સ્વાગત કર્યું। વિપક્ષના નગરસેવકોએ પણ ઊભા રહી દરખાસ્તને સમર્થન આપતા બંને દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી। દરખાસ્ત રજૂ કરતી વખતે દક્ષેશ માવાણીએ સુરતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો ઉલ્લેખ કરી શહેરના ગૌરવ અને સમૃદ્ધ ઇતિહાસનો ચિતાર આપ્યો। ઉલ્લેખનીય છે કે મુગલસરાયનું નામ બદલવાની માંગ આજથી લગભગ 7 વર્ષ પહેલા ભાજપના નગરસેવક વિજય ચોમાલે ઉઠાવી હતી। લાંબા સમયથી ચાલી રહેલી આ માંગ અંતે મનપાની છેલ્લી સામાન્ય સભામાં સ્વીકારાતા તેનો અમલ કરવાની પ્રક્રિયા શરૂ થશે। સભામાં સુરતીઓ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે। સુરતનો સમૃદ્ધિ જો કોઈના પ્રતાપે હોય તો તાપી માતાના પ્રતાપે છે। સુરતમાં તાપી માતાના કોઈ એવા મોટા પ્રકલ્પના નામ ન હતા। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું આજે નામાંકન કરવામાં આવ્યું છે। સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। વડી કચેરીનું શ્રી તાપી ભવન આજે નામ રાખવામાં આવ્યું છે। આ એરિયાને મુગલીસરા તરીકે પ્રચલિત હતો, ગુલામીનું પ્રતીક માનવામાં આવે છે। આ એરિયાને જે ભૌગોલિક સુરતની પરિસ્થિતિ છે, રામપુરા, દાસ્તીપુરા, એના ઉપલક્ષમાં લઈ આ એરિયાનું નામ પણ તાપીપરા આજે અમે બીજી દરખાસ્ત પણ કરી છે અને બે દરખાસ્ત આજે કરી છે। અને ગંગાના સ્નાનથી, યમુનાના આચરણથી અને તાપી માતાના સ્મરણથી આ સદનમાં જે કોઈ સેવા લેવા આવશે એ માતાજીનું નામ લઈને આવશે એવું ચોક્કસ। અને માતાજીને અમે લોકોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો આજે એક શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો। બ્યુરો રિપોર્ટ આસમાન ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।